નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 11 સપ્ટેમ્બર 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। રેલડી કુકમા વચ્ચે ટ્રેલરની પાછળ ક્રેટા કાર ઘૂસી જતા એકનું મોત, દંપતી ઘાયલ। ગત રાત્રે 8:15 વાગ્યાના અરસામાં રેલડી અને કુકમા વચ્ચે ઉભેલ ટ્રેલરમાં ક્રેટા કાર ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં અંજારના જયપ્રકાશ નારાયણ ગુપ્તાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર ઘાયલ દંપતીને સારવાર તળે ખસેડાયું છે। આ બનાવ અંગે પદ્ધર પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક વિગતો મુજબ ભુજથી અંજાર તરફ જતા ટ્રેલર ખરાબ થઈ જતા તે રેલડી કુકમા વચ્ચે લક્ષ્મી વિહારધામ પાસે ઊભું હતું। દરમિયાન રાતના 8:15 વાગ્યાના અરસામાં ભુજથી અંજાર જતી ક્રેટા કાર આ ઊભેલા ટ્રેલરમાં ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। પશ્ચિમ કચ્છ પોલીસના કંટ્રોલ રૂમ પર આ અકસ્માતની વિગતો આવતા પદ્ધર પોલીસને જાણ કરાઈ હતી। આ અકસ્માતમાં જયપ્રકાશ ગુપ્તા રહે અંજારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર શૈલેષ આસર અને તેના પત્ની ચારુબેન આસર પણ ગંભીર રીતે ઘાયલ થતા તેઓ બંને અંજાર ગાંધીધામ તરફ સારવાર અર્થે ખસેડાયેલ છે। મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર। આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં। માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો। ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે। ઇલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે। સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।